નમસ્કાર ગુજરાત આજે 22 તારીખ છે ને પરેશભાઈ ગૌસ્વામીની આગાહી પ્રમાણે આજથી એટલે કે 22 તારીખથી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે એ ચાલુ થશે। મિત્રો વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે એ 22 તારીખના રોજ, 23 તારીખના રોજ, 24 તારીખના રોજ અને 25 તારીખના રોજ ગુજરાતની અંદર જોવા મળશે। તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 23 તારીખથી ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસાનું પણ આગમન થશે। મિત્રો આ આગાહી વચ્ચે વેધર મોડલો છે એ પણ બદલી રહ્યા છે। તમે અહીંયા જોઈ શકો છો, આ આપણું ગુજરાત છે। ગુજરાતથી નીચે જે સમુદ્ર કિનારો આવેલો છે એમને અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને ભારતની બીજી બાજુ જે સમુદ્ર કિનારો છે એમને બંગાળની ખાડી કહેવામાં આવે છે। અને મોડલ પ્રમાણે બંગાળની ખાડી જેટલી સક્રિય નથી એની કરતાં વધારે અરબી સમુદ્ર છે એ સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે અને આ સક્રિયતાને કારણે હવે ચોમાસાને વેગ મળશે અને આજે બપોર પછી મિત્રો મહારાષ્ટ્ર જે અટકેલું ચોમાસું હતું એ આગળ વધી શકે છે અને મુંબઈ સુધી આજે ચોમાસું પહોંચી શકે છે અને આવતીકાલ સુધીમાં મિત્રો ગુજરાતની અંદર પણ ચોમાસું છે એ દસ્તક દઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે અને આજે ગુજરાતની અંદર બપોર પછી મિત્રો વાતાવરણની અંદર પલટો આવશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, ડાંગના વિસ્તારો હોય, ભરૂચના વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર મોટો પલટો આવશે અને ઘણા વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ પણ જામશે। તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો દરિયાકાંઠે ખાસ કરીને ભાવનગર હોય, અમરેલી હોય, તળાજાના વિસ્તારો હોય, અલંગ લાગુ રાજુલાના વિસ્તારો હોય, ત્યાર પછી મહુવાના વિસ્તારો હોય, દીવ હોય, ગીર સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ બપોર પછી વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતાઓ છે એ મોડલો બતાવી રહ્યા છે। આ મિત્રો ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર વરસાદ પડશે, પરંતુ એ પહેલાં પરેશભાઈ ગૌસ્વામીની આગાહી પ્રમાણે મિત્રો 4 દિવસ સુધી વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે એ ચાલુ થઈ શકે છે અને ત્યાર પછી પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે 27 જૂનથી લઈ અને 3 જુલાઈની વચ્ચે વાવણી લાયક વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ જોવા મળશે। આમ 3 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી થઈ જશે એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે। હાલમાં મિત્રો આ આગાહી પ્રમાણે વેધર મોડલો શું બતાવી રહ્યા છે, આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે એમની માહિતી તમને આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું। સાથે સાથે મિત્રો વેધર ડેટા શું કહી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું। મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલાં આજના વેધર ડેટા ઉપર નજર કરી લઈએ તો આજે 22 તારીખ છે ને 22 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે જે સમુદ્ર આવેલો છે એ સમુદ્રને અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને હાલમાં આ અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે। મિત્રો ભારતની બીજી બાજુ જે સમુદ્ર છે એમને બંગાળની ખાડી કહેવામાં આવે છે, એટલે કે બંગાળની ખાડી છે એ પણ આ વિસ્તારની અંદર સક્રિય છે, પરંતુ હાલમાં અત્યારે બંગાળની ખાડી કરતાં વધારે સક્રિય છે એ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર સક્રિય હોવાને કારણે મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું છે એ પહોંચી ગયું છે અને આજે હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત છે એ થઈ શકે છે। મિત્રો મુંબઈ મહારાષ્ટ્રની અંદર ચોમાસાની એન્ટ્રી થશે, એની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે અથવા તો આવતીકાલે એટલે કે આવનાર 48 કલાકની અંદર ચોમાસાની એન્ટ્રી છે એ થઈ શકે છે। ગુજરાતની અંદર હવે ચોમાસું છે એ પ્રવેશ કરી શકે છે, પરંતુ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હજી વરસાદ નથી પડી રહ્યો, તો એમની માહિતી પણ તમને જણાવી દઉં। તો મિત્રો અહીંયા ખાસ તમને જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી ગુજરાતની અંદર જે વરસાદ પડતો હતો, ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે એ વરસાદ ગઈકાલે બંધ થઈ ગયો હતો, પરંતુ ફરીથી રેન એક્ટિવિટી છે એ ચાલુ થશે અને જે વરસાદ પડતો હતો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પડતો હતો અને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે એ વરસાદ છે એ હવે ઓછો થઈ ગયો છે। પરંતુ હવે જે વરસાદ આ
આજથી ચાલુ થવાનો છે એ વરસાદ મિત્રો ચોમાસાનો ચાલુ થવાનો છે. અરબી સમુદ્રની અંદર જે કરંટ ઉદ્ભવ્યો છે એને કારણે વરસાદ છે એ ચાલુ થવાનો છે. વાતાવરણની અંદર પલટો આવશે મિત્રો. અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ નજીક આવી છે, કાંઠા વિસ્તારમાં રહેશે અને કાંઠા વિસ્તારની અંદર રહેશે એટલે આજે ગુજરાતની અંદર દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો હોય, વલસાડ હોય, ડાંગ હોય, સુરત હોય, ભરૂચના વિસ્તારો હોય, નર્મદાના વિસ્તારો હોય, છોટાઉદેપુરના વિસ્તારો હોય, એ તમામ વિસ્તારોની અંદર આજે સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીની અંદર ભાવનગર, તળાજા, અલંગ, મહુવા, રાજુલા, દીવ, ઉનાના વિસ્તારો છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓની સાથે વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે. તો મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ, વડોદરા, ભરૂચના જે વિસ્તારો છે, દાહોદ સાઈડના જે વિસ્તારો છે, પંચમહાલ, ગોધરાના, એની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને આ તમામ વિસ્તારોની અંદર હવે વરસાદ છે એ જોવા મળી શકે છે. મિત્રો આજે 22 તારીખ છે. 22 તારીખથી ક્રમશઃ વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થશે. વધતા ઓછા પ્રમાણની અંદર આ દરિયાઈ પટ્ટીના જેટલા પણ વિસ્તારો છે એની અંદર અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળશે. મિત્રો બંગાળની ખાડીનો ટ્રફ અને અરબી સમુદ્રનો ટ્રફ આ બંને દ્વારા આ રીતે એક સર્ક્યુલેશન બનાવવામાં આવશે તો ધીમે ધીમે ભારતના આ ભાગોની સાથે સાથે ગુજરાતની અંદર પણ વરસાદ આવવાની શક્યતાઓ રહેશે. અહીંયા મિત્રો રાત્રિનો હવામાન વિભાગનો સેટેલાઇટ ઇમેજ છે એ ઇમેજની અંદર તમે જોઈ શકો છો અરબી સમુદ્રથી આ રીતે બંગાળની ખાડીને કનેક્ટ કરતા વાદળો છે એ જોવા મળી રહ્યા છે. જોકે વાદળો ગુજરાત ઉપર રાત્રિ દરમિયાન જોવા નહોતા મળ્યા, પરંતુ આજે આશા રાખીએ કે આ તમામ વાદળોનો ઘેરાવો છે એ આજે ગુજરાત ઉપર આવી જાય અને ગુજરાતની અંદર પણ આજે વરસાદ છે એ જોવા મળે. હવામાન વિભાગ દ્વારા પણ ઓછી આગાહી છે એ ગુજરાતની અંદર કરવામાં આવી છે. આજે 22 તારીખ છે અને 22 તારીખની હવામાન વિભાગની આગાહી તમે જોઈ શકો છો. છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આવો પોપટી કલર એટલે કે 25%થી ઓછા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા આઇસોલેટેડ વરસાદનું પ્રિડિક્શન છે આપવામાં આવ્યું છે, જેની અંદર જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ત્યાર પછી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રની અંદર. તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓની અંદર આઇસોલેટેડ પ્લેસ ઉપર આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. બપોર પછી મિત્રો વરસાદની શરૂઆત છે એ થઈ શકે છે અને વાદળનો ઘેરાવો છે એ પણ ગુજરાતની અંદર દરિયાઈ કાંઠે આવી શકે છે અને પવનની સ્પીડ છે એ પણ વરસાદ સમયે તમને થોડીક વધારે જોવા મળી શકે છે. હવે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે, ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે, વેધર મોડલ છે એ શું કહી રહ્યા છે. તો મિત્રો આજે 22 તારીખ છે. 22 તારીખના રોજ મેં તમને જણાવ્યું એમ બપોર પછી રેન એક્ટિવિટી છે એ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળશે. હવે મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 23 તારીખ છે. તમે 23 તારીખનો વેધર ડેટા છે એ જોઈ શકો છો. 23 તારીખના રોજ પણ મિત્રો અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ગુજરાતની અંદર દરિયાકાંઠે આવશે, જેને કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ચોમાસાનો માહોલ જામશે. તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો વરસાદી માહોલ છે એ દરિયાકાંઠે જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો 24 તારીખની વાત કરીએ તો 24 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના આ ભાગો, પોરબંદર, જૂનાગઢ, દીવના ભાગો છે એની અંદર ક્લાઉડ સિસ્ટમ બતાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર બતાવી રહ્યા છે. મિત્રો અત્યારે જે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, વાવણીનો બીજો રાઉન્ડ પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે એની અંદર સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા પણ ત્યાં ચોમાસું છે એ પહોંચાડવામાં આવી શકે છે, પરંતુ કચ્છના ભાગો છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર હજી વરસાદ માટે લોકોએ રાહ જોવી પડશે, કેમ કે ત્યાં સિસ્ટમ અથવા તો ભારે વાદળો પહોંચે એ માટે કોઈ એવી સિસ્ટમ બની રહી નથી, એટલે ત્યાં હજી લોકોએ રાહ જોવી પડશે. પરંતુ સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી જાય એવી શક્યતાઓ દેખાઈ
રહી છે। ત્યાર પછી અહીંયા જોઈ શકો છો 25 તારીખના રોજ ફરીથી વરસાદની શક્યતાઓ ઘટી જાય છે। અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે થોડીક નીચે જશે, જેને કારણે વરસાદનું પ્રમાણ છે એ વધતા ઓછા પ્રમાણમાં રહેશે। ત્યાર પછી 26 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। 26 તારીખે પણ અરબી સમુદ્રવાળી સિસ્ટમ નીચે જશે, જેને કારણે તમને 2 દિવસની વરાપ જેવી માહોલ જોવા મળી શકે છે। જોકે હજી વરાપ તો ન કહી શકાય, કેમ કે હજી વરસાદ ક્યાંય પડ્યો નથી। તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડે તો એ લોકો માટે વરાપ જેવો શબ્દ છે એ વાપરી શકાય છે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા 27 તારીખનો વેધર ડેટા છે। 27 તારીખે ફરીથી સિસ્ટમ છે એ નીચે જાય છે, તેમ છતાં પણ ચોમાસાના વાદળો છે એ અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે હજી રાહ જોવાની રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા 28 તારીખનો વેધર ડેટા છે। 28 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળી નીચેની સિસ્ટમ છે ધીમે ધીમે ઉપર આવી રહી છે। ખાસ અહીંયા નાનું કરીને તમને બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે હાવ ઓછી એક્ટિવ છે, અને અરબી સમુદ્ર આટલા મોટા વિસ્તારની અંદર એક્ટિવ થયો છે, અને એના ભાગરૂપે મિત્રો મુંબઈ મહારાષ્ટ્રની અંદર વરસાદ છે ભૂકા કાઢી નાખશે। પણ ગુજરાત માટે હજી મોડલો ચિંતા બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર હજી પણ વરસાદ સારો બતાવતા નથી। ત્યાર પછી અહીંયા 29 તારીખનો વેધર ડેટા છે। 29 તારીખના રોજ પણ આ નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ અને વાવણીની શક્યતા દેખાઈ રહી છે, બાકી વધારે વરસાદની શક્યતા દેખાતી નથી। ત્યાર પછી 30 તારીખની વાત કરીએ તો 30 તારીખથી મિત્રો ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થાય છે। તમે અહીંયા જોઈ શકો છો 30 તારીખનું આ વેધર મોડલ છે। 30 તારીખની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર સાથે સાથે સંપૂર્ણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ વેધરના વાદળો છે એ બતાવી રહ્યા છે, અને વરસાદ છે એ પણ જોવા મળી શકે છે। એટલે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર 30 તારીખ સુધીમાં વરસાદ છે એ અલગ અલગ ભાગોની અંદર પડી શકે છે। પરંતુ અહીંયા ઉત્તર ગુજરાત અને કચ્છના લોકો માટે હજી 30 તારીખ સુધી રાહ જોવી પડશે, ત્યાં સુધી હજી વરસાદની શક્યતાઓ ત્યાં બતાતી નથી। હવે 1 જુલાઈની વાત કરીએ, મહિનો બદલી ગયો છે તો મિત્રો નવા મહિને અહીંયા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીની અંદર સારામાં સારી વાવણીના સંકેતો બતાવી રહ્યા છે। જો કે ઘણા બધા વિસ્તારોની અંદર હવે આવતીકાલથી જ વાવણી લાયક વરસાદ પડી જાય તો એ ખેડૂત મિત્રો વાવણી છે એ કરી શકે છે, અને આમ પણ વાવણી હવે ધીમે ધીમે મોડી જઈ રહી છે। એટલે સારો વરસાદ વાવણી લાયક પડી જાય તો તમે વાવણી છે એ હવે કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે 2 તારીખનો વેધર ડેટા કાઢીએ તો 2 તારીખના વેધર ડેટાની અંદર હાલમાં એરર આવી રહી છે। GFS મોડલ છે એની અંદર તમે જોઈ શકો છો 2 તારીખના રોજ આ તમામ નીચેના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ બતાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા 3 તારીખના વેધર ડેટા ઉપર નજર કરીએ તો 3 તારીખના રોજ નીચે જે વિસ્તારો છે ખાસ કરીને એ વિસ્તારોની અંદર સારામાં સારા વરસાદના સંકેતો બતાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત, સુરત, મહુવા, ભાવનગરના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા બતાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા 4 જુલાઈનો ડેટા છે। 4 જુલાઈના રોજ ગુજરાતની અંદર ફરીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકાના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે। ત્યાર પછી 5 જુલાઈની વાત કરીએ તો 5 જુલાઈના રોજ સિસ્ટમ છે થોડીક નીચે જશે, અને એને કારણે પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે એ જોવા મળશે। હવે મિત્રો 6 જુલાઈની વાત કરીએ તો 6 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને જે એમની કન્ડિશન છે એ આપણે નાની કરીને જોઈએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે આ રીતે એક ટ્રફ બની રહ્યો છે, અને આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો ગુજરાત ઉપર જે આ રીતે આખા વિસ્તારને ઘેરી લે, આખા ગુજરાતની અંદર એક જ દિવસે વરસાદ પડે એવા મોડલો હજી અપડેટ થયા નથી। હજી મિત્રો અહીંયા કચ્છ માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, આ તમામ જિલ્લાઓની અંદર હજી વાવણી લાયક સારા વરસાદ માટે હજી મોડલો છે એ અપડેટ થયા નથી। જો કે મોડલો જેમ જેમ નજીક આવે અને ત્યાર પછી એની અંદર અપડેટ થાય અને વાતાવરણ બની જાય અને વરસાદ પડે તો આપણા માટે એક સારા ભાગ્યની વાત રહેશે। બાકી હાલમાં મોડલો છે એ કચ્છ માટે, ત્યાર પછી અહીં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણના વિસ્તારો માટે એટલા પ્રબળ બતાવતા નથી, અને સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી છે, સુરેન્દ્રનગર છે, ઉત્તર રાજકોટ, જામનગરના વિસ્તારો છે એમાં
પણ મોડલો છે એ ફૂલ અત્યારે વાવણી લાયક વરસાદના બતાવતા નથી, એટલે કે હજી અમને રાહ જોવી પડશે, ત્યાર પછી પરિસ્થિતિ બને ત્યાર પછી વરસાદના સંકેતો છે એ જોવા મળશે. મિત્રો, હાલમાં ખેડૂત ભાઈઓ માટે એ જ માહિતી કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જ્યાં પણ વાવણી લાયક વરસાદ પડે ત્યાં એ લોકો વાવેતર છે એ કરી શકે છે. બાકી ઓછો વરસાદ હોય તો એ લોકોએ હજી રાહ જોવી હિતાવહ રહી શકે. હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પર નજર કરીએ તો તમે જોઈ શકો છો ગઈકાલની આગાહી છે 21 જૂન 2026ની સાંજના સમયે, એટલે કે ગઈકાલે ઇવનિંગના સમયે આગાહી છે બહાર પાડવામાં આવી હતી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા. મિત્રો, આ આગાહીની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવી સ્થિતિ રહી હતી એની માહિતી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. ખાસ કરીને ગુજરાત રિજન અને સૌરાષ્ટ્રની અંદર આઇસોલેટેડ પ્લેસની અંદર વરસાદ પડ્યો હતો, એટલે કે થોડાક વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો એની માહિતી છે. આ સાથે કચ્છની અંદર મિત્રો ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણ રહ્યું હતું, અને એ સિવાય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર મેક્સિમમ ટેમ્પરેચર છે એ જોવા મળ્યું હતું, એટલે કે ઉનાળો તપી રહ્યો છે અને બફારો થઈ રહ્યો છે એની માહિતી આપેલી છે. આ સાથે મિત્રો આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો ચોમાસું કઈ જગ્યા ઉપર પહોંચ્યું છે એમની માહિતી આપેલી છે. ત્યાર પછી ચોમાસું પહોંચવા માટેની જે ફેવરેબલ કન્ડિશનો છે એની માહિતી આપેલી છે, એ રાજ્યો આપેલા છે. ત્યાર પછી ટ્રફ બનેલ છે એમની માહિતી છે, ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું હતું એ નબળું પડી ગયું છે, પૂરું થઈ ગયું છે, એટલે એની માહિતી છે એ અહીંથી નીકળી ગઈ છે. તેમ છતાં પણ આખા ભારતની અંદર ઘણી બધી સિસ્ટમો છે એ સક્રિય છે, અને જેને કારણે ચોમાસાનો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પડી રહ્યો છે. અને એના ભાગરૂપે ગુજરાતની અંદર પણ ગઈકાલે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આજની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે 22 તારીખ છે, અને 22 તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને અમદાવાદ આટલા વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો અહીંયા વલસાડ છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તાર છે, ડાંગ છે, તાપી છે, નવસારી છે, સુરત છે, ભરૂચ છે, નર્મદા છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, આણંદ છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે, આ તમામ વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, સેમ આગાહી છે એ આવતીકાલ માટે છે. ત્યાર પછી આગાહીની અંદર ઘટાડો થશે 24 તારીખે તમે જોઈ શકો છો, અને ત્યાર પછી અહીંયા 25 તારીખ અને 26 તારીખે વરસાદનું પ્રમાણ ઘટશે એવું હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધીની આગાહી કરી છે એની અંદર જણાવ્યું છે. એટલે 27 તારીખની આગાહી સુધીમાં આ રીતે મોડલો અત્યારે બતાવવામાં આવ્યા છે, પરંતુ આપણે જણાવી દઈએ કે 23 તારીખથી આ જે મોડલો છે, ચિત્ર છે એની અંદર ફેરફાર થશે, અને બની શકે છે કે વરસાદના વધારે વિસ્તારો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં